આજ તો જવાનું છે આપણા મગના પાન કરે એટલે હે ને કોઈ ખેલ બેલ કરતો આજ મારો ભાઈ આવ્યો નહીં એટલે તને લઈને આવ્યો એટલે સીધો બેસજે લખા છેલ્લી વખત તો બખાવા કરતો તારી 5 બાર કમ્પ્લીટ કર્યો વીરુ જય જય વીરુ ચાલ વીરુ જય નો એટલે આટલા વરામાં કાઢે એમ ગોવા પણ તો કાઢે હું લગભગ આ વીરુ જેવડો હતો તાનો ચોલો કર્યો એમને એમ નહીં ઢૂંઢતો લે લો મગનાજી બાર ખાટલામાં ચાદર પડી ગયા તો જલ્દી કઈ ઓરે ઓય સુખી થા બકે હવે આવો મમ્મી અંતર યામ દીધું આટલા વરામાં કાઢે એ ભાઈ એ મારી રેકડી વાળાના તાવ આવ્યો લ્યા એ ભાઈ એ નવા રેકડી વાળાને બોલાવો ભાઈ મગનાજી રેકડી વાળાને બોલાવો નવામાં રેકડી વાળાને તાવ આવ્યો બોલાવો हेलो को તમે રેકડી જવા આવશો ઓ આવો એડો ચીડી વાર લાગશે અડધો કલાક લાગશે એ આવો જલ્દી આવજો ભુવાજી ઘરે આને તમે કહું અડધો કલાકમાં હાલત પાકું એ આવો ચાલો અમને બોલાય એમ તો ચો ભુવા આવી ગયા જય ગુરુ મહાદેવ જય ગુરુ હું કોણ કરી મગના ભાવ મારું તો હા રેકડી વાળો અમાર તાવ આવ્યો એક છોકરા રેકડી વાળા ના આવ્યો તાવ એટલે અમારો ભાઈ રિક્સ હતો એટલે તમારે પૂરી રેકડી કરવી પડશે એ તો પૈસા નહીં લેવાનું તમારું કોમ નહીં પૈસા તો જો હું પૈસા લેતો નહીં મુક પૈસા કોમ વગર નહીં લેતો કોમ થઈ ગયા ને પર તમારે જેટલા પૈસા આવો એટલા આવી સાચી વાત બરોબર બરોબર ને બરોબર એ માયાઓ મારી મજાકની માતા આવો લે ભાઈ લે પાવડિયા પેલી ચુંદડી તો ઉડાટ આઈ આઈ મારી મજાકની દેવી આવી લે ભાઈ હટ ભાઈ રામ 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 ખમા ઉપર વાળા ખમા નીચે વાળા ખમા આજુબાજુ આગળ પાર વાળા ખમા ભાઈ ખમા મજા હું એક મજાકની માતા ને વગર બોલિયા વગર હે ડિંગ 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 ખમા ખમા ભાઈ ખમા એ હાઈ મારી મજાકની દેવી આઈ ભાઈ એ આવો આવો મારી આવો ભાઈ એ ખમણ મજા કરાવા હાય આવો ભાઈ ખમા 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 ભાઈ પંચ વાળો રામ 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 ભાઈ હું એક મજાકની માતા આવી લ્યા ભાઈ
હું તમને ઠેઠથી કહેતો તો વાપરજો ભાઈ. હું તમને ઠેઠથી કહેતી હતી હજુ કહું અને ઠેઠ સુધી કહીશ તો હું મજાકની માતા લ્યા એ ઓહો મારી જગની દેવી આવો ભાઈ. શીરાનું શાક ના થાય અને મારા ભુવાજીની વાત ના થાય ભાઈ. બસ ભાઈ એ ભાઈ બોલો બોલો માં. મગના બા હા ઓ મગના બા લે ઉકાળો તો લે. હા તમારે 2 કિલો 2 મણ ઘઉં દળાવવા પડશે ચમ માં? ઘઉં દળાવવા પડે લે ચમ એટલે ચમ ખબર હે? કારણ તો હોય ને. લ્યા કારણ કે ગણા પાવડર લગાવવાનો મેકઅપ કરવાનો લ્યા એવું? હા એ બે શોખી નથી એના શોખ કહું હું તમને એ બે ગુનો શોખી નથી લ્યા એના 2 મણ ઘઉં દળાવવાના ચમ ખબર હે? મેકઅપ કરવો મેકઅપ કરવા માટે. એ બંધ થઈ જા બટી બંધ થઈ જા શોખી નથી. ઢોકળી શોખી નથી. આય તું બોલતી નહીં, કશું બોલતી નહીં. રાધુડી સોંતાળી બેવ આવ્યો રાધુડી સોંતાળી ચા બસ ભાઈ યાર, આને બીવરાવાય યાર. ભાઈ એ બકા ધન નાલ છો એ તો ઠીકથી પૂતળી છે અને પૂતળી દેવાની છે લે ભાઈ ઓ ભાઈ મગના ભાઈ ઓ મગના ભાઈ મારી મજાક નહીં દેવી આવો ભાઈ. બસ ભાઈ તમારા 2 મણ ઘઉં દળાવવા પડશે ચમ માં? ઘઉં દળાવવા પડે કારણ તો હોય ને. કારણ કે આરી બે ગુનો ઠેઠથી મેકઅપ ની વાઈ લેતી કાળી ભમર લાગતી હતી મને. હા એટલે જ ને મેકઅપ કરવો લે એમને હે? હા મેકઅપ કરીને એમની જિંદગી જીવવાનો એમને અધિકાર છે લે આપણે હોય કણ બધા મેકઅપ કરનારી બાઈડીઓ પડી હોય અને એ એવો ભૂતલોકમાં બધા એવા હોય હે? એવો દેવલોક પામે એટલે ઓલી હા બોલો જતું તો રહ્યો ઓહો નખમય દખના કાઢું તો હું મજાકની વાતા ને લે એ માં. ભાઈ બોલો બોલો. 2 ટોકર તાજા પુલ્યા લાવવા પડશે લે ચમ આવું? ભાઈ તમારા 2 ટોકર તાજા પુલ્યા લાવવા પડશે ચમ ના પોલા લાવવા પડશે? કીધું ને 2 ટોકર તાજા પુલ્યા કારણ કે આ બે છેડથી લિપસ્ટિક ની હવાયેલી લાલી લિપસ્ટિક તો આના ઓઠે હોય ને હોય કાળી હતી તોડી થાવ એટલે તો એટલે આમ ના લાલી પણ પોલ્યાની ના હોય. હોય બધું હોય ચંગે પુલ્યા ની હવાયેલી હતી જે જાણી છેડથી પોલ્યા ખાધી હતી હું. કામ ભાઈ બોલો બોલો. પંચવાળો એ મગના ભટ. મારી વાત પહોંચી વળો 2 ઓઇલ ના ડબ્બા લાવવા પડશે તે હા વાલ પીતી હતી હું. ના ભાઈ લગાવતી છે હા જો મગનો સમજ્યો લિપસ્ટિક તો રે કે પાવડર એ રહ્યો નખ પોલિશ કરવા ઓલે 2 ઓઇલ ના ડબ્બા તો ભલે અરે હા હટ આવા આવા છો? હા આવું તો જોઈ જોયું નહીં અમે. હવે જોવો તાર તમે રામ તો મગના ભાઈ તમારો ખર્ચો ઘણો થઈ જાય. ભાઈ મારી વાત સાંભળો આગળ પાછી જો રામ અરે ભાઈ તમારે 10-12 કાળી કલાડીઓ લાવવી પડશે લે ચમ આવું? 10-12 કાળી કલાડીઓ લાવવી પડશે તો ચમ? કારણ કે મેચ ભરવાના તો લે મેસ તો બરોબર કમ્પ્લીટ કીધું. મેસ કાઢી હોય કવાડી હોય. હા આવા તો વાયના શોખ હતા લે ઉદરા ખાનારી. ભાઈ જો અમારી વાત સાંભળો ધ્યાનથી મારી વાત સાંભળજો રામ જો આપણી બૈરીઓ આપણી છોકરીઓ બધી આ અત્યારે જીવો એટલે આપણો વાયનો મેકઅપ ચાલે ઓહો. અને આરે 2 બૈરીઓ દેવલોક પામેલી બરોબર આરે 2 બૈરીઓ દેવલોક પામેલી બરોબર તો એ દેવલોકમાં લિપસ્ટિક કરવાના દો એ દેવલોકમાં લાલ બધું કરવાના દો એ તો ભાઈ એમને રેમ રાતે કહી દે હાલ દે હવે. જો આજ સુધી તમે ભૂત જાન પણ મોમું બધું જોયું હશે રે પણ ઓના નહીં હેઠું કોઈ દાડ આવું તમે જોયું નહીં હોય એટલે હવે મારી વાત કોણ ખોલીને સાંભળી લો મગના ભાઈ તમારા ખર્ચો તો કરવો પછી ધરાય પૈસા તો ઘણા થાય એનો અંદાજ તો ઓઇલ ને ડીઝલ ના પૈસા તો આપણને ખબર નહીં
પણ તાજા ફૂલ લે તો તમને મફતમાં મળશે મળશે એ તો ભેંસના તો ઘરે છે. આમાં ઘરે લઈ લે. બરોબર તો એ વાતની હું હવે રજા લઉં છું અને જો તમારા વાળવું હોય બરોબર તો તમે આર્યું બધી વસ્તુ લાવી દેજો અને મને 10,000 રૂપિયા આલજો વાળવા વાળી બરોબર એ વાતની હું ધ્યાન નાખીને રજા લઉં છું તે ઘણા લે સર માં સર. સન જય પખજી પાદેલ ઓ આનો તો શું કહેવાની જરૂર છે? એ જય વીરુ તાકે નહીં યાર. બીક લાગે મને. હાલ તો હું આઈને મારા સુધી અરે હે ઘરે આવી તો એ આ કઈ કેમ યાર? અવાજ નહીં હાલ તો હું આઈને માળા ફેરવી આલું એટલે હાલ તો તમારે માં તો મોટા કરે છે તું રે કપી છે. સીધાવો છોકરો સીધાવો એ હજુ હું મટી ગયું વાંધો જતું રહ્યું તાત્કાલિક જતું રહ્યું જો બે મને થઈ ગયું તો હન પૂરું હવે મગના ભાઈ વાતો કરો એ રીતે હવે પૂછા એટલે હવે મારી વાત ભરી લો તમારે આ છોકરાને જો વાળવું હોય તો મને વાળવાના 10,000 રૂપિયા અને આ તમને કીધું ઓઇલ કલાળી ડીઝલ બે મણ લોટ દળેલું લોટ આ બધું મને આલજો આપણે તમારા સીધરે લેબડે મેલીને પૈસા યાર કમ થાય એટલે પણ મારે તો ઘર ભરવા લેવા પણ એમને જે ખર્ચો થઈ ગયો એટલી અમાર જે ખર્ચો તમારે તો યાર લાવવાનું પણ અમાર વાળવાનો ખર્ચો થાય ને યાર ઈ તો ના આપણે તો ગામના એટલે હું કીધું ને આવો તમારે કોઈક જરૂર પડશે મને હે ફોન કરી દેજો. ફોન કરી દેવો બરોબર મગનાજી તમે હોય ને મને નંબર આપી દેજો તમને ખબર અત્યારે તો હું ફોન લાવ્યો નહીં એટલે તો મને નંબર આપી દેજો હારો તો અમે રજા લઈએ હા આવજો. આવજો મગનાજી ચલો મહારાજ. હા હારતા આવજો હા આવજો. સુખ શાંતિ રહેજો મન કાલ કીધું એટલું કરજો બરોબર હા જઈને વીરુ ઉપાય થઈ ગયા હાલ આ તો ફોન માં આવી જાય તો એ તો હું અમને ઉઘાડી લાવું પડે. અમે એ તો હું તમને વાત કરું. હારે આવજો ને હું મારું એ તો ઓન પૂછી લેજો હારો તા લખા